ક્યારે એવું લાગ્યું છે કે કામનો દિવસ પૂરો જ નથી થતો? જો હા, તો આ અનુભવમાં કોઈ એકલું નથી. એક ટકાઉવાળી કારકિર્દી બનાવવી એનો અર્થ ખાલી કલાકો સુધી કામ કરવું નથી, પણ સ્માર્ટ રીતે આરામ કરવો પણ છે. આજે આપણે એક એવી શક્તિશાળી આદત વિશે વાત કરીશું જે ઉત્પાદકતા અને મનની શાંતિ બંનેને બદલી શકે છે. ચાલો શટડાઉન રિચ્યુઅલની દુનિયાને સમજીએ. આ સવાલ છે ને લગભગ દરેક પ્રોફેશનલના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે. ટેકનોલોજીએ આપણને ગમે ત્યાંથી કામ કરવાની સગવડ તો આપી દીધી છે, પણ એની સાથે એક ન દેખાય એવું દબાણ પણ આવ્યું છે, હંમેશા ઓન રહેવાનું. આના લીધે કામ અને અંગત જીવન વચ્ચેની જે પાતળી રેખા હતી એ હવે ભૂંસાઈ રહી છે. અને વિચારો, જો કોઈ પોતાની કારકિર્દીની શરૂઆત જ કરી રહ્યું હોય તો એના પર તો આ પ્રેશર કેટલું બધું હશે. પોતાની જાતને સાબિત કરવાની અને બેસ્ટ દેખાવાની ઈચ્છા કોઈને પણ બર્નઆઉટની નજીક લાવી શકે છે, અને એ પણ પોતાની સફર સરખી રીતે શરૂ થાય એ પહેલાં જ. તો સવાલ એ છે કે આનો ઉપાય શું? જવાબ એક શક્તિશાળી શટડાઉન રિચ્યુઅલ બનાવવામાં છુપાયેલો છે. પણ આ આદતને અપનાવવા માટે સૌથી પહેલાં આપણે આપણી કારકિર્દીને જોવાની રીત બદલવી પડશે. આપણે એને એક વાર્તાની જેમ જોવી પડશે. જુઓ, કારકિર્દીની શરૂઆતમાં જે સૌથી મોટો માનસિક બદલાવ આવે છે એ આ જ છે. કોલેજમાં કેવું હતું? આપણા પ્રયત્નો અને મહેનત પર માર્ક્સ મળતા હતા. પણ પ્રોફેશનલ દુનિયામાં ફક્ત પરિણામ જ ગણાય છે. કેટલો સમય કામ કર્યો એના કરતાં શું પરિણામ આપ્યું એ વધારે મહત્વનું છે. આ વાતને સમજવી ખૂબ જ જરૂરી છે. આને છે ને આ રીતે પણ વિચારી શકાય. આપણી કારકિર્દી એ નાની નાની વાર્તાઓનો એક સંગ્રહ છે. દરેક પ્રોજેક્ટ, દરેક કામ, દરેક ઈમેલ, આ બધું આપણી પ્રોફેશનલ વાર્તાનો એક હિસ્સો છે. તો સૌથી અગત્યની વાત એ છે કે આ વાર્તાનું નિયંત્રણ આપણા હાથમાં હોવું જોઈએ. અને બસ અહીં જ શટડાઉન રિચ્યુઅલનો જાદુ કામ કરે છે. એ દરેક દિવસના અંતે એક પૂર્ણવિરામ મૂકવા જેવું છે. એ ખાતરી કરે છે કે આજનું કામ આવતીકાલ પર હાવી ન થઈ જાય અને આપણી કારકિર્દીની વાર્તા એકદમ વ્યવસ્થિત અને સચોટ રહે. આ સરખામણી કેટલી પરફેક્ટ છે નહીં? આપણે આપણા મગજને એક હાઈ પરફોર્મન્સ એન્જિન તરીકે વિચારી શકીએ છીએ. જો એને સતત ચલાવતા રહીશું તો એ બળી જશે. એને બંધ કરવું અને ઠંડુ થવા દેવું જરૂરી છે. યાદ રાખજો, આરામ કરવો એ આળસ નથી, પણ ટોચના પ્રદર્શન માટેની એક વ્યૂહાત્મક જરૂરિયાત છે. સારું, તો આ એન્જિનને સુરક્ષિત રીતે બંધ કરવું કઈ રીતે? એનું મનોવૈજ્ઞાનિક રહસ્ય એક બહુ જ શક્તિશાળી ટૂલમાં છુપાયેલું છે, જેને કોગ્નિટિવ ક્લોઝર કહેવાય છે. એકદમ સાદા શબ્દોમાં કહીએ તો કોગ્નિટિવ ક્લોઝર એટલે આપણા મગજને એ કહેવાની એક રીત કે ઓકે ભાઈ, આજનું કામ પૂરું થયું. જ્યારે આવું થાય છે ત્યારે મગજ અધૂરા કામો વિશે સતત વિચારવાનું બંધ કરી દે છે. આનાથી આપણી માનસિક ઊર્જા બચે છે અને ખરેખર આરામ કરવાનો મોકો મળે છે. આ કરવું ખરેખર બહુ સહેલું છે. ખાલી 3 સ્ટેપ્સ છે. પહેલું, જે કામ પૂરું થઈ ગયું છે એને સ્વીકારો, જેથી એક સિદ્ધિનો અહેસાસ થાય. બીજું, જે અધૂરું છે એને ક્યાંક લખીને પાર્ક કરી દો, જેથી મગજ એને પકડી ન રાખે. અને ત્રીજું, આવતીકાલે શું કરવાનું છે એના પર સ્પષ્ટ ફોકસ નક્કી કરો, જેથી સવાર એકદમ શાંતિથી શરૂ થાય. ચાલો, હવે આપણે એની પાછળનું માઇન્ડસેટ અને સાયકોલોજી તો સમજી ગયા. હવે વાત કરીએ એકદમ નક્કર પ્લાનની, જેને કોઈપણ વ્યક્તિ આજથી જ અમલમાં મૂકી શકે છે. આ રહી એકદમ સિમ્પલ પણ ગજબની અસરકારક યોજના. દર શુક્રવારે કામના અંતે ફક્ત 10 મિનિટ કાઢવાની છે. પહેલાં તમારું ડિજિટલ અને ફિઝિકલ ડેસ્ક સાફ કરી નાખો. પછી આવતા સોમવાર માટે 3 સૌથી અગત્યના કામ લખી લો. બસ આટલું જ. આ કરવાથી જે સન્ડે સ્કેરીઝ એટલે કે રવિવાર સાંજની ચિંતા હોય છે એ ગાયબ થઈ જશે. આ નાનકડી આદતનું પરિણામ બહુ મોટું છે. તે કામ અને અંગત જીવન વચ્ચે એક સ્પષ્ટ સીમારેખા બનાવે છે. વીકેન્ડ હવે ખાલી કામમાંથી બ્રેક નથી રહેતો, પણ ખરેખર મનને શાંતિ અને શરીરને આરામ આપવાનો સમય બની જાય છે, જે લાંબા ગાળે બર્નઆઉટને રોકે છે. આ એક એવો સવાલ છે જેના પર વિચારવા જેવું છે, ખાસ કરીને આજના હસલ કલ્ચરના જમાનામાં. કદાચ સતત દોડતા રહેવા કરતાં યોગ્ય સમયે અટકવું અને રિચાર્જ થવું એ જ વધારે મહત્વનું છે. તો આખા વિશ્લેષણનો સાર બસ એટલો જ છે કે ટકાઉ સફળતા વધુ કલાકો સુધી કામ કરવાથી નથી મળતી, પણ સ્માર્ટ રીતે આરામ કરવાથી મળે છે. યાદ રાખજો, કારકિર્દી એ સ્પ્રિન્ટ નથી, મેરેથોન છે. તો હવે વિચારજો, તમારી પોતાની મેરેથોન માટે તમારું શટડાઉન રિચ્યુઅલ કેવું હશે?